એક નાનકડા ગામમાં ચંપા નામની એક ગરીબ ડોશી રહેતી હતી. તેના સાથે એક દીકરો પણ રહેતો હતો. ચંપા બહુ મહેનતી અને દયાળુ હતી. ચંપાના ઘરની આજુબાજુ ઘણા જાનવરો રહેતા હતા. એક કૂતરો, એક બિલાડી, થોડા ચકલી અને એક ગાય. ચંપા રોજ થોડું ખાવાનું તેમને પણ આપતી. કૂતરો તેની રાખવાલી કરતો, બિલાડી તેની પાસે આવીને બેસતી અને ચકલીઓ જ તેના આંગણે ચહેકતી. સમય જતાં દીકરો ડોશીને કહે છે, હું હવે મોટો થઈ ગયો છું, હવે હું પૈસા કમાવા જાઉં. ડોશી કહે છે, હા બેટા, જલ્દી પાછો ઘરે આવજે હો. પછી દીકરો ગયો. પૈસા આવ્યા પછી તે પોતાની વૃદ્ધ માતાને ભૂલી ગયો. ચંપા બિચારી ઘણીવાર ભૂખી રહી જતી. ચંપા કહે, હજી મારો દીકરો આવ્યો નહીં, ક્યાં ગયો હશે? પરંતુ જાનવરો તેની પાસે આવીને તેને સાથ આપતા. કૂતરો તેની બાજુમાં બેસતો, બિલાડી તેની ગોદમાં સૂઈ જતી અને ચકલીઓ તેની આસપાસ ઉડતી. એક દિવસ દીકરો ગામે આવ્યો. તે જોયું કે તેની માં એકલી બેઠી છે અને જાનવરો તેની સાથે છે. કૂતરો ભૂંકી રહ્યો હતો, જાણે કહી રહ્યો હોય, તારી માં તારી રાહ જોઈ રહી હતી. આ જોઈને દીકરાને ખૂબ પસ્તાવો થયો. તે દોડી ગયો અને પોતાની માતાને ગળે લગાવીને બોલ્યો, માં, મને માફ કરજો, હવે હું તને ક્યારેય એકલી નહીં છોડું. ચંપાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે દિવસથી દીકરો પોતાની માતાની સેવા કરવા લાગ્યો અને બધા જ જાનવરો પણ ખુશ થઈ ગયા. શીખ: માતા પિતા દુનિયામાં સૌથી મોટા ખજાના છે. જે લોકો માતા પિતાની સેવા કરે છે તેઓ સાચા સારા માણસ બને છે.